કેમ છો દોસ્તો? મજામાં ને? આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની હેલ્ધી ઇડલીની રેસીપી, જેને તમે બ્રેકફાસ્ટમાં ખાઓ, બ્રંચમાં ખાઓ કે ડિનરમાં ખાઓ, કોઈ પણ સમયે એની મજા માણી શકો છો. અને એ એકદમ ચોખા વગરની બની છે અને સ્વાદિષ્ટ પણ છે. તો એના માટે સૌથી પહેલાં તમારે એક વાટકી પૌવાને ધોઈ લેવાના છે. અને અહીંયા મેં એક વાટકી જેટલી અડદની દાળને 3 થી 4 કલાક માટે પલાળી રાખી હતી. અને હવે આપણે એને પીસી લેવાની છે. તો અહીંયા અડદની દાળ માટે હું તમને એક ટીપ આપું કે જો તમારે રાતભર અડદની દાળ પલાળવી હોય ને ગરમી હોય તો તમે એને પલાળીને ફ્રીઝમાં મૂકી દેશો તો એમાં ક્યારેય કોઈ પ્રકારની સ્મેલ નહીં આવે. હવે અડદની દાળને મેં એકદમ સરસ રીતે પીસી લીધી છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે એક તપેલીમાં કાઢી લઈશું. અને હવે જે આપણે પૌવા પલાળ્યા હતા ને એને મિક્સર જારમાં લઈ લઈશું. અને એની સાથે આપણે ઉમેરવાનો છે સોજી. તો અહીંયા હું 3 વાટકી કુલ સોજી લઉં છું. એમાંથી 2 વાટકી હું પૌવાની સાથે મિક્સર જારમાં લઈ અને પીસી નાખીશ. અને 1 વાટકી સોજી હું અડદની દાળવાળા મિશ્રણમાં ઉમેરું છું. અને એને સરખી રીતે મિક્સ પહેલાં કરી લઈશું, જેથી એના ગઠ્ઠા ના થઈ જાય. અને આ જે મિક્સર જારમાં આપણે સોજી નાખ્યો છે ને એની અંદર આપણે હવે ઉમેરીશું દહીં. તો જે વાટકીના માપથી આપણે સોજી લીધો હતો એ વાટકી 1 વાટકી જેટલું તમારે દહીં લેવાનું છે. દહીં અહીંયા જરાક થોડું ખાટું, એટલે કે એકાદ દિવસ જૂનું હોય એવું લેશો તો આ ઇડલીનો સ્વાદ થોડો વધારે સારો લાગશે. હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને તમારે એને પીસી લેવાનું છે. તો એને બહુ વધારે વાર પીસવાની જરૂર નહીં પડે, પણ પૌવા નાખવાથી શું થશે કે તમારી ઇડલી એકદમ સોફ્ટ બનશે. અને તમને ખાધા પછી ઘણી વખત આપણને એવું થાય છે ને કે ગળામાં ભરાઈ રહે કે એવું થાય કોઈ બી ઇડલી ઢોકળા ખાતા. તો પૌવા નાખવાથી તમારા ઇડલી અને ઢોકળા એકદમ સોફ્ટ નરમ તો બનશે જ, સાથે આસાનીથી ગળાની અંદર ઉતરી જશે. હવે આ ખીરું તૈયાર કરીને અગેન એને તમારે 3 થી 4 કલાક માટે આરામ આપી દેવાનો છે. એનામાં બહુ ફર્મેન્ટેશનની જરૂર નથી, કેમ કે પૌવા અને અડદની દાળના હિસાબે તમારી ઇડલી સોફ્ટ જ બનશે. તો તમે જોઈ શકો છો કે થોડો થોડો આથો આવી ગયો છે. હવે આ ખીરામાં આપણે ઉમેરવાનું છે મીઠું. તો અહીંયા હું 2 ચમચી જેટલું મીઠું ઉમેરી રહી છું. જો તમને વધારે કે ઓછું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. અને સાથે હું અંદર થોડોક સ્વાદ વધારે આપવા માટે કાળા મરીનો ભૂકો ઉમેરું છું. અને જેનું બીજું એક કારણ છે કે પચવામાં પણ આ ઇડલી હલકી બની જશે મરીના કારણે. સાથે આપણે એમાં ઉમેરીશું અડદની દાળ અને રાઈનો વઘાર. જો તમે મારી ચેનલના બીજા વિડીયો જોતા હશો તો તમને ખબર જ હશે, છતાં પણ હું કહી દઉં કે તેલ અહીંયા મેં 2 ચમચી તેલને ગરમ કરી લીધું. એમાં અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી રાઈ ઉમેરી. હવે ઘણા લોકો કાચું તેલ પણ ઉમેરતા હોય છે, પણ રાઈ અને અડદની દાળનો વઘાર કરીને ઉમેરવાથી એની એક ફ્લેવર અરોમા સરસ આવે છે, જેથી હું હંમેશા વઘાર જ ઉમેરું છું. હવે આ આપણું ખીરું તૈયાર છે. તો આમાંથી આપણે જેટલું ખીરું એક બેચ ઇડલી બનાવવા માટે જોઈએ એટલું એક નાના વાસણમાં કાઢી લઈશું. અહીંયા હું વાડકીમાં ઇડલી બનાવું છું, એટલે મેં બધી વાડકીને ગ્રીસ કરી લીધી છે, તેલ લગાવી દીધું છે. હવે જે આપણે ખીરું બાજુ પર કાઢ્યું હતું ને એમાં આપણે અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો ઉમેરવાનો છે. જો તમને ઈનો ના વાપરવો હોય અને તમે નાના બાળકો કે એજેડ લોકો માટે બનાવતા હોવ તો તમે 5 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીને ઉપર 2-3 ટીપા લીંબુનો રસ ઉમેરી દો, જેથી એ ઇડલી પણ એકદમ સોફ્ટ બનશે. હવે અહીંયા ઇડલીનું ખીરું મેં વાડકીમાં ભરીને વાડકી તૈયાર કરી દીધી અને સ્ટીમર મેં તૈયાર કરી દીધું હતું. તો એની અંદર આ વાડકીને ગોઠવી અને આપણે એને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવાની છે, એટલે કે વરાળે બાફવાની છે. અહીંયા ઓછામાં ઓછી 12 મિનિટ તો તમે રાખજો જ, તો જ તમારી ઇડલી એકદમ સરસ રીતે ચડી અને સોફ્ટ બની જશે.
હવે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને છે ને આવનારા વિડીયોની જાણકારી પણ મળતી રહેશે અને પહેલાંના વિડીયો પણ જોવા મળી જશે. તો અહીંયા મેં ઇડલીને ચેક કરી લીધી છે, એકદમ સરસ ચડી ગઈ છે. હવે એની કિનારોને છોડાવી અને પછી આપણે એને અનમોલ્ડ કરી લઈશું અને પછી ગરમા ગરમ સર્વ કરો. યા તો ઠંડી થશે પછી પણ આ ઇડલી તમને એકદમ સોફ્ટ લાગશે, એ મારી ગેરંટી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની ઇડલી. તો કેવી લાગી તમને આ રેસીપી? છે ને એકદમ અલગ અને સરસ. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને ચોક્કસથી કહેજો કે કેવી લાગી આ ઇડલીની રેસીપી તમને. હવે આ ઇડલી એકદમ સોફ્ટ અને નરમ બની છે, એને આપણે સર્વ કરીએ છીએ ચટણી સાથે. તો અહીંયા હું એને સર્વ કરું છું ડુંગળીવાળી ચટણી સાથે. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે કોપરાની ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો, પીરસી શકો છો અને તમે એને સાંભાર સાથે પણ પીરસી શકો છો. અને આ રેસીપી છે ને જે લોકો ચોખા ઓછા ખાતા હોય અથવા તો ડાયાબિટીસના પેશન્ટ હોય કે જેમને ચોખા ઓછા ખાવાના હોય એમના માટે પણ એકદમ યોગ્ય છે. તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અને તમારો પ્રેમ વરસાવતા રહેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો.